વહાલા સંતો, વહાલા હરિભક્તો અને વિદ્યાર્થી બંધુઓ, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સૌના ઉમંગ અને ઉત્સાહથી આ અમૃત મહોત્સવ ખરેખર ચિરસ્મરણીય બની રહેશે. ભગવાનની દયાથી આ મંગલ કાર્યમાં સૌનો સાથ અને સહકાર એને કારણે આ મહોત્સવ અમૃતમય બની જશે. આ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય સંપ્રદાય છે. એક ખેડૂ હોય એને 1 વર્ષનું હુજે અને પછી બહુ નિર્ણયમાં ફેર પડ્યો હોય તો એ માથું ખંજોરી લે, અને વણિક હોય એને 20 વર્ષનું હુજે કે આમ કરશું તો શું ફાયદો થાય છે, આમ કરશું તો શું નુકસાની થશે. પણ ભક્ત હોય એને એવો વિચાર આવે કે આ બધો કુટારો કરીને મર્યા પછી શું, એને ઠેઠનું હુજે. ત્યારે આપણને એ ઠેઠનું હુજે એ બહુ મહત્વની વાત છે. ત્યારે સમય તો ચાલ્યો જાય છે, અબજો માણસો જન્મે છે, અબજો વયા જાય છે. એક હળી પણ સાથે કોઈ લઈ જતું નથી, અને ખાલી હાથે આવવાનું અને ખાલી હાથે વયું જવાનું. આ ભગવાનની વ્યવસ્થા છે. ત્યારે આપણે પણ ભજન, ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા એના જો અભ્યાસી બનીએ તો આપણને પણ ઘણો ફાયદો થાય. આપણા આંતરિક જીવનમાં આધ્યાત્મિક ભાવ આપણો ઉજાગર બને. અને સ્વામિનારાયણ ભગવાન ને મોટા મોટા સંતોએ આ દાખલો કરીને કેવો સત્સંગ આપણને વારસામાં આપ્યો છે. આપણા પૂજ્ય જોગી સ્વામીના તો હવે દર્શન કર્યા હોય. આખી જિંદગી સાર ધાર, એક રેણી જીવન, બપોરે પણ ક્યારે હુવાનું નહીં, એની માળા ફરતી જ હોય, ટેલતા હોય, પ્રદક્ષિણા કરતા હોય અને માળા ફેરવતા હોય. રૂપિયાની નોટને પણ ઓળખે નહીં. ધન સ્ત્રીનો પૂરેપૂરો ત્યાગ. સ્વામી ટ્રેનમાં આવ્યા હતા ત્યારે અહીંથી કોથળી ભરી લીધી હતી માંડવીના દાણાની. રસ્તામાં એકવાર ફાંકી લે. એ ક્યારેય રસોડામાં આવ્યા નથી. ત્યારે તપનું અંગ, ભજનનું અંગ અને નિષ્પ્રેહીપણું, માનદ સ્વામીની દિલથી સેવા કરીને એમના સદ્ગુણનો વારસો સ્વામીમાં આવ્યો હતો. તપ, ત્યાગ અને ભજન. અને બીજું મહારાજ સિવાય બીજી કોઈ વાત નહીં. વચનામૃતો સાંભળી સાંભળીને એને એટલું ઇદમ થઈ ગયું હતું સાક્ષાત્કાર જેવું કે કોઈ પણ સંતોને કાંઈ રેફરન્સ જોતા હોય કે સ્વામી આ વાત ક્યાં વચનામૃતમાં, તો સ્વામી નંબર કહી દે 42. ત્યારે એમને શિક્ષાપત્રી પણ જે પોતે વાંચતા હોય વર્ષોથી, એ ભણ્યા તો હતા નહીં, એ શિક્ષાપત્રી વાંચી શકાય. બીજી શિક્ષાપત્રી અટકીને ઊભું રહે. ત્યારે અને બીજું આખી જિંદગી તપ પરાયણ. આજે ભગવાનના સાક્ષાત્કારી સંત કે એનો જોટો ક્યાંય જડે નહીં તમારે. ત્યારે એક રેણી જીવન જીવવું
એ કેટલી મોટી વાત છે. કોઈ વાહનમાં નહીં બેસવાનું, ગાડીમાં નહીં બેસવાનું, વર્ષોનો એનો નિયમ. અને સ્વામી આપેલું નિયમ એ ભક્તો ઉત્સાહથી પાળતા હો. અને દરબારોના ગુરુ કહેવાય. ધકી વઢીને પણ એમને કહેવું હોય તો કહી શકે ને ઓલાને બધું મીઠું મધ જેવું લાગે. કોઈ દી સ્વામીને વિશે ભાવ ફરે નહીં. ત્યારે આજુબાજુના ગામડાઓના સત્સંગ એમને જ લીલા રાખ્યા છે. અને ખૂબ ભજન ભક્તિ કરી અને આદર્શ સંત જીવન કેવું હોય એનો રોલ મોડલ નમૂનો આપણા જોગી સ્વામી હતા હો. અને જે કોઈ બિચારા દુખિયા આવે તો દયા કરીને એમને આશીર્વાદ આપે. કારણ કે બેલેન્સવાળા સંત હતા. બોલે એમ થાય. કારણ કે બેલેન્સ વિનાના ચેક બધા પાછા ફરે હો. પણ સ્વામી તો બેલેન્સવાળા હતા. ત્યારે ભગવાનની દયાથી એવા સંતને આપણે દર્શન કર્યા, એનો સમાગમ કર્યો, આપણું જીવન ધન્ય બની ગયું. ત્યારે એવા સંત જીવનનો વારસો આપણને મળ્યો. ભાદરામાં 18 મુક્તો થઈ ગયા. અને એ જ રેણીવાળા 19માં એ પણ ભાદરાના જ હતા ને જોગી સ્વામી. ત્યારે એમના ગુરુ માનદ સ્વામી એ પણ એવા સમર્થ હતા. અને ખૂબ કેટલાય જીવોના કામ કરી દીધા. આ લોકોએ સુધારી દીધા, પરલોકમાંય પણ સુધારી દીધું એમનું જીવન. ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણને પણ આપણું જીવન એવું બને અને આપણે પણ આગળ વધતા રહીએ. મહારાજને ક્યારેય ભૂલીએ નહીં. 18 કલાક સ્વામી પૂજામાં બેસતા એ આપણે નજરે જોયું છે. અને કલાકોના કલાક પલોઠી વાળીને બેહે તો કોઈ ક્યારેય સ્વામીને ક્યાંય કંટાળો આવ્યો નથી. દેહ ભાવથી પર થઈ ગયા હતા. અને બપોરે કોઈ દી હોવાનું નહીં. અને હાથમાં માળા લઈને ટેલતા હોય જાણે. ત્યારે આવું જીવન એ પણ એક બહુ ભવ્ય જીવન કહેવાય. દિવ્ય અને ભવ્ય કહેવાય. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ આપણું જીવન પણ એ માર્ગે ચલાય એવું બનાવીએ. આપણા જીવનથી આપણને પોતાને સંતોષ થવો જોઈએ તો એ ખરું જીવન કહેવાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ને મોટા મોટા સંતોએ એમના આશીર્વાદથી આપણે પણ પ્રયાસ કરશું તો જરૂર એવું થશે. અને સૌના જીવન સદાચાર સત્સંગ ભક્તિનું બળ વિશેષ મહારાજ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.